આ કાજલે છે ને એટલા લગન એટલા માણસો એટલા અંડે આવ્યા ને એટલા અંડે જ્યાં હાથે તોડીને ખાધા ને એટલા વેચ્યા બધું કર્યું તો આ મારે હાટું એવડે એવડે કેવી કેવી ફૂજી છે સુબેર કેવલ ને હોરાતી હું ફૂજી. ચાલો તો ફટાફટ ને ગાઈસ તમને એમ કહી દઉં કે જો આપણે વરસાદની આગાહી ઘણી વખત આ ચેનલની અંદર આપેલી છે ને હજી આપવાની પણ મેં કીધું આલી એક થંબનેલ પાડી પણ એ આ ચેનલ નથી એ અમે બીજી ચેનલ અમારી બંધ જે હતી ને તેજી શરૂ કરવા અમારે બધાને જોતું રહેવાનું. નાનજીભાઈ હાસા છે કે ખોટા એ ખાસ કોમેન્ટમાં જણાવવાનું. પોર તો ઘણા બધા મને હાસો માણા માન્યો હું. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે આવી ગયેલા છીએ દરિયામાં આવીને આજે આપણે બ્લોગ શરૂ કર્યો છે. શું કરવા અમે દરિયામાં આવ્યા તમને બધાને ખબર નહીં હોય પણ એ પેલા છે ને શું કહેવાય કે આજમાં છે ને અમારે દેવાની છે વરસાદની આગાહી. વરસાદ આવશે કે નહીં આવે, કેટલો વરસાદ આવશે કેટલો નહીં, ને કેટલી તારીખે આવશે, હમણાં આવશે કે વાર છે કે એ બધું તમારે જોવાનું છે આજમાં. તો ખાસ કરીને છે ને આજના બ્લોગમાં બના રહેજો. તમને બધાને બહુ મજા આવશે ને મજા આવે તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો અને શું કહેવાય કે નાનકડી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારું સાચું છે કે ખોટું છે એ બધું પણ છે ને આગાહી મારે નથી આપવાની, સાહેબને આપવાની છે. તો સાહેબ તમને બધું કહેશે, હું તમને દેખાડી થોડું ઘણું અહીંયા કંઈક ક્યાંય ને બાકી તો જો આમ ગુંદાર સાહેબ એ સાહેબ પહેલા વરસાદનું કરવાનું છે એ કરીએ અને પછી ગુંદાનો વહીવટ કરીએ. તો પછી ગુંદાનો વહીવટ કરીએ ને પહેલા વરસાદનું કહેવાનું છે ને એ તમને બધાને કહી દઈએ. ને ગાઈસ તમને એમ કહી દઉં કે જો આપણે વરસાદની આગાહી ઘણી વખત આ ચેનલની અંદર આપેલી છે ને હજી આપવાની પણ છે ને કન્ટિન્યુ આખું શોમાં હું તમને આગાહીવાળા બ્લોગ મળશે. વરસાદ દેખાડી હોલ સોલ વસ્તુ તમને હું બતાવતો હોય અને બતાવી પણ હજી ખરું. અને જેમ બને ને તેમ દરિયામાં આપણે ચોમાસાનું દરિયામાં ફોકસ કરીશું. પછી આજમાં તારીખ છે કેટલી કહું 15 તારીખને દિવસે પવન ઉડી ગયો છે, ફફડાટી બોલે છે, પવન ઉડી ગયો, દરિયો ખીજાઈ ગયો, ઘણું બધું પાણી પણ ચડી ગયું. અને હવે છે ને કાદી ખોલવાની છે. જો આવડી અહીંયા કાદી આવી, અહીંયા કાદી છે, આ બધો પીણો છે. જો આ ઠેઠોથી આ બધો પીણો છે ને અહીંયા અત્યારે ઓલરેડી કેડે ઉપર પીણો થઈ ગયેલો છે. આ બધો પીણો દરિયો લઈને વયો જાહે. અહીંયા કાદી દેખાશે, અહીંયા જ્યારે કાદી દેખાય ને ત્યારે ફૂલ મોટો વરસાદ થાય. ત્યાં સુધી કાદી ન દેખાય ત્યાં સુધી મોટો વરસાદ થાય નહીં. થાય હા નથી થાય એમ નથી કહેતો, થાય પણ છોડો જાજો. આ જ્યાં સુધી કાદી ન દેખાય ત્યાં સુધી મોટો ન થાય એમ. પછી આ કાદી દેખાઈ જાય એટલે મોટામાં મોટો વરસાદ થાય, ફૂલ મોટો. આ ફેમિલી જો આવડી આ કાદી છે ને અહીંયા દેખાવા મળી છે. દરિયો ભરાઈ ગયો તો એટલી કાદી તમને અહીંયા મેં દેખાડી છે. એનું કારણ એ છે કે કાદી અત્યારે ખોલવા મળી. પીણો છે ને અહીં જવા મળ્યો, દરિયો લઈ જાય બધો પીણો ને કાદી મસ્તીની શોખી થઈ જાય ને વરસાદ કેટલી સમય અંદર આવી જાય એ તમને બતાડી દઉં. 17 તારીખથી માંડીને આપણે જો અંદાજે છે ને આગાહી આપેલ છે 19 તારીખની. હું તમને એમ કહું 17 તારીખથી માંડીને 19 તારીખ આમ તો આવશે, 25, 26, 27 તારીખ સુધી આવશે. પણ આપણે 17 તારીખથી કહીએ છીએ કે 17 તારીખથી વાદળા ફૂલ થાય, પછી પવનમાં વધારો થઈ જાય અને દરિયાની અંદર તોફાન થઈ જાય. અને દરિયાકાંઠે ગમે એ ફરવાવાળા મતલબમાં શું કહેવાય કે આમ ટુરિસ્ટ જાત્રા કરવાવાળા હોય ને એને દરિયા કિનારે હાવ ઓછું જવું. કેમ કે દરિયો તમે જોયેલો ન હોય, દરિયા કિનારે કરે એમાં ચાલેલા ન હોવ એટલે તમારે હાલતા ન આવડે. હાલતા ન આવડે એટલે મોટો મોજો આવ્યો ને તો આપણને પાડી દઈ, ખેંચી જાય. જિંદગી મનુષ્યની એક વખત મળે, વ્યવસ્થિત જીવજો, ધ્યાન રાખીને સાવચેતીથી રહેવાનું. ફેમિલી કાજલ છે ને ગળી જશે સાંઈ. મેં કીધું આલી એક થંબનેલ પાડી પણ એ આ ચેનલ નથી, એ અમે બીજી ચેનલ અમારી બંધ જે હતી ને તેજી શરૂ કરવામાં આવેલ છે, એનું થંબનેલ છે. અને વરસાદનું અને વરનું વરહ બહુ મતલબમાં ખાસ નથી એમ બધા કહે. હવે હું તમને જણાવું ખાસ છે કે નહીં એ તમારે કોમેન્ટ કરવાની. ફેમિલી ખાસ વરહ નથી એમ બધા શું લેવા કે ખબર છે, વરસાદ ઓછો થાય એમ કે. મોટા સમાચારવાળા હોય ને એ બધા એમ કહે કે વરનું વરસ છે જ ડીમ રહે. પણ મને તો ગુંદી જોઈને એમ લાગે કે વરનું વરસ સકાશ જોરદાર થાય. એનું કારણ એ છે કે ગુંદા આવે ને એટલે વરસાદ 100% વરસાદ થવો જોઈએ. ગુંદા હોય ને એટલે, નકર ગુંદા ઓછા હોય ને તો વરસાદ ઓછો થાય. પછી જો આંબાની અંદર કેરી ઓછી હોય તો વરસાદ ઓછો થાય. પણ આંબાની અંદર કેરી તો ઓછી જ છે. એનું કારણ એ છે કે વચમાં તોફાન આવી ગયું એક નાનકડું એવું, એના કારણે કેરી ખરી ગઈ. અને કેરી ખરી ગઈ ને એના કારણે હાવ ઓછી કેરી બેઠી કા. અને તમે ગુંદા કેટલા છે અને તમને હું બતાવી દઉં તો આ ગુંદી છે આવી રીતની. આમ જોવો ને આમાં ગુંદા કાંઈ સોડાક નથી, એક ગુંદો નથી. આમ જા જોઈને આમ લોખા એ સેપાઈ હાથ મારે અને પાંદડા કરતા ગુંદા છે. આમ જો માથે એટલા છે અને અહીંયા એટલા છે. ગુંદા છે ને પુષ્કળ છે પણ આપણે ગુંદીને ગુંદો નથી કરવાનો થતો. આપણે છે ને વરસાદ થવાનો છે હમણાં, વાવાઝોડાની આગાહી છે. હવે વાવાઝોડું જો કે માતાજી કરીને તો આવવું જ ન જોઈએ યાર. વાવાઝોડું આવે તો ખરેખર યાર કોમેન્ટ કરીને કહેજો કેટલી બધી માણસને નુકસાન થાય. બધાય પ્રાર્થના કરજો વાવાઝોડું ન જોઈએ ને એને એમ થાય કે વાવાઝોડું એક વખત આવી જાય ને તો મારું સપનું પૂરું થાય વાવાઝોડું જોવું એમ. મને એમ થતું પોર આવ્યું ને આપણે પોર કપરાર મોટું વાવાઝોડું કહી દે આવ્યું તાવતે તે દિવસે મને એમ થતું એક વખત આવે, એક વખત વાવાઝોડું આવે ને તો જોવું તો છે તે જિંદગીમાં લાઈફની અંદર જોવું કહી દે એમ.
પણ સારું નથી, જોવું સારું નથી જોયું ને એને જોવું નથી. પણ હમણાં આવ્યું એટલે હંધાઈએ જોઈ લીધું તમે, અને તમને બધાને યાદ છે મારી જેમ નાના છોકરા હવે જન્મમાં તાજા એને યાદ નહીં હોય, પણ એને કહી તમે શાંતિ રાખીને બેસી રહ્યો તમારું જોવાનું થતું નથી. એને દેખાડવા રહેવું ને તો આપણી બધાની પદુડી નીકળી જાય. એટલા માટે થઈને આપણે વાવાઝોડું જોવાનું થતું નથી. ભગવાનને માતાને એવી પ્રાર્થના કે વાવાઝોડું ન આવે, અહીંયા નહીં તાંય ન આવવું જોઈએ. એટલે ગાઈસ આમ જોવો તમે અહીંયા મોજા ઉછળી રહ્યા છે, બકાજી કે બોલે છે, અને મોજા અત્યારે ઓછા થઈ જવાનું કારણ શું છે ખબર છે? દરિયો આમ જોવો ઠેઠ કાંઠે સુધી કિનારા સુધી ભરાઈ ગયો. દરિયો એટલો બધો ભરાઈ ગયો ને એટલે મોજા ખાસ કરીને એટલા બધા ન રહે. દરિયો થોડોક ખાલી હોય ને તો મોજા એટલા બધા હોય કે દરિયાને આ સાઈડ આવવાનું હોય ને તે મોજા આમ ભમ ભમાટી તાકાત કરીને આવતા હોય, આમ છમ છમાટી. અને અત્યારે છે ને જેટલો ભરાવ નતો એટલો ભરાઈ ગયો, એટલે મોજામાં તાકાત ન રહી, થોડોક આમ કમ તાકાત થઈ જાય. બાકી હજી અહીંયા મોજા આવે છે, પાણી ઉછળે એવું બધું છે. અને આવી રીતનો દરિયો થઈ ગયો છે તોફાની. અને તમને બધાને મોજા હકીકતમાં આજ તો નાના જ લાગશે. એનું કારણ છે કે અત્યારે છે ને મોજા સેજ પડી જશે, નકર આમ મોજા હતા દુનિયાના બોલ. અને એવો તમને વિશ્વાસ ન આવતો હોય તો આપણે નેક્સ્ટ પાછી વરસાદની આગાહીનું બનાવીશું. અને કાદી ખોલવા મળી, ફાઇનલ કાદી ખોલવા મળી છે. કઈ સાંઈ જુઓ સરી છે, નકર આ કાદી નહોતી દેખાતી. એ કાદી સુધી ખોલવા મળશે ને એટલે વરસાદ આવશે ને આવશે, 9 મહિને એટલે આવશે બોલો. અને આજ 15 તારીખને દિવસે થોડોક અસર આવી જાય. દેખાડું મારા વાલા તો તમે 15 તારીખને દિવસે પણ આમાં તમને વાદળામાં થોડા વાદળા જેવું દેખાતું છે, રસ જેવું દેખાતું છે, આવું ધૂંધળું દેખાતું છે. કેમ કે 15 તારીખ છે ને તોય અસર આવી ગયો. પવનથી તમે જોવો ધજાવું જોઈને અંદાજ લગાડતા છો છે ને, બમ બમાટી પવન ઉડી ગયો. અને રસ એવા વાદળાઈ પણ થઈ ગયા, દરિયામાં મોજાઈ પણ થઈ ગયા, દરિયો એટલો ભરાઈ પણ ગયો. અને આ ત્યાં બાકી છે નાવા જાતી છે કે પડવા, આપણે જઈએ એની પાછળ જોઈ. હા એ આ લેવા છે આમ જોવા, આ લે હે જો જોવો ગાઈસ, એ જો ખબર જ હતી મને બોલો. એટલે ગાઈસ આમ જોવો મોજો ભાંગતો હવે, આમ જોવો ગાઈસ. જો ગાઈસ એટલા માટે છે ને દરિયાના કિનારે જવાનું નહીં. કાજલ હમણાં અહીંયા ઠેઠ હતી, અહીંયા ઠેઠ પાણી પૂગી ગયું દરિયાની કાંઠે. હા એટલે છે ને દરિયા કાંઠે હું જવાની એ હાટું તેને ના પાડું, સાવચેતી નો રહે. એટલે જોકે અહીંયા તો આપણે ઠેઠ ઓલા પણ હોય ને અહીંયા ઠેઠ તોય નો તણે. એ કેમ કે અહીંયા તો છે ને એવી રીતનું જગ્યા એવી છે આમ સારી મસ્ત, એટલે અહીંયા કઈ તકલીફ ન પડે. પણ અહીંયા ગુફા છે 20-25 ફૂટ ઊંડી, તો ના જવાય ને તો ના પાછા બળ પડી જાય, હિતે બોલી જાય ને સોલી રાખે, લાસરા કાઢ નાખે, એટલે બેટા બધું ભાંગી નાખે. એટલા માટે તેને સાવચેતી રાખવાની ફૂલ જામ, નકર આમાં પછી લેવાના લેવા દીધે. અને પવન થોડો વધી જશે. આપણે આ કાદી ખોલવાની શરૂ કરી દીધેલ છે દરિયાએ, એટલે વરસાદ હવે ટૂંક સમયની અંદર થોડો જાતો થઈ જશે, પણ વાવણી નહીં થાય. વાવણી કરવા માટે તમારે અહીંયા સુધી આ કાદી ખોલવાવી જોઈએ. હું થોડોક દૂર વયો જાઉં તમને દેખાડી દઉં, તમે યાદ રાખજો બધાય. હું વિડીયો તમને આપતો રહી, તમારે બધાને જોતો રહેવાનું. નાનજીભાઈ હાસા છે કે ખોટા એ ખાસ કોમેન્ટમાં જણાવવાનું. પોર તો ઘણા બધા મને હાસો માણા માન્યો હું, એટલે તમારો આભાર. પણ વણની વાતે તમને કરી દઉં તો જુઓ ઠેઠ આઈલી કાદી ખોલવા, આ બધી ખોલવા જતો, પણ અત્યારે ઓલરેડી કાદી તાઈ ખોલવાની નથી, ખાલી જો અહીંયા ખોલવાની. એ જો આ શીપર જેવા કાદા નથી ને, ખોલવા હે ત્યારે દેખાડજો તમે. શીપર આમ શીપર જેવા કાદા છે બધા, એવું છે. આવો કપડા ધોવે ને એવા બરોબર છે. અને એવું બધું તમને દેખાડશું, જણાવીશું. અને આવી રીતે આપણે આગાહી આપી છે. અને વરસાદ છે ને વણનું સોમાનું સારું થાય, મારા અંદાજ પ્રમાણે વણનું સોમાનું સારું થાય. એનું કારણ એ છે, રિઝલ્ટ એક એ છે કે આમ જો બાવળિયાની અંદર પલડાઈ પણ છે, પછી ગુંદીમાં ગુંદાઈ ફૂલ ધામ છે. એનું કારણ એમ છે કે એ વસ્તુ જે હોય ને ફળ ફૂલ આવેલું હોય કે એટલે વરસાદને ન હોય ને નાલે આવવો પડે. અને એ 100% વરસાદ આવે, 2-3% ઓછો રહે એવી મને મજા ન આવે. 100% આવવાનું કારણ એ છે કે આમ જુઓ, તમને હજી વિશ્વાસ નહીં આવે કોઈને. આમ તો જુઓ કહીશ, આ પરડા છે એમની ફેમિલી, આ પરડા તમે વિચાર કરો, એટલે પરડા આપણે આમાં કંઈ એક જ ઠેકાણે છે એમ થોડું છે. આમ જુઓ 1 લાખ બાવળિયા ફેર્યા પરડા, આમ જુઓ. ઓહ બાકાજી કી બોલી ગઈ. અને બુંદીએ જાઓ, આમ જુઓ આ છે ને આ ગાઈસ ગુંદી છે. એટલે આવું હોય ને એટલે વરસાદને આવવું જ પડે, ગમે એવું વરસ હોય ને તો વરસાદ આવે. પછી આમાં કાંઈ કહી શકાય નહીં, પણ 100% મારી આગાહી હાસી પડશે, વરસાદ આવશે. પછી આમ ડુંગરા બાજુ એટલે કે ડુંગરવી સાઈડ ન આવે, પણ દરિયા તો અમારે અહીંયા આવશે. એનું કારણ છે કે અહીંયા બધું છે અત્યારે, એટલે વરસાદ આવશે. એટલે અહીંયા ઓથારે ગળી જાય ને તો ગરમી થવા મળી. પણ હવે છે ને તમને વરસાદનું બધું આગાહી આપી દીધી ને, હવે અમારે જવાનું છે ઘરે. પછી નવીન અપડેટ એસી આપશું. બાકી આપણે ફેમિલી બ્લોગ મસ્ત બનાવીએ છીએ. ફેમિલી બ્લોગ મસ્ત બનાવીએ છીએ, તો બધા જોતા રહેજો ને સપોર્ટ પણ કરતા રહેજો. એવા છીએ ઘરે. અને આમ જો ઘરે આવીને શું કામ કર્યું ખબર છે તમને? કોઈને નહીં ખબર હોય. હું તો નહીં નાખી મસ્ત. આવો આ લીલે પેલી ટંટણીયા લીલે. આમ જુઓ ગાઈસ,
આ મારા હાથ જોઈને તમે અંદાજ લગાડતા છો કવડા કવડા જાંબુડા છે એ આ કાજલે છે ને એટલા લગન એટલા માણસો એટલા અંદે આવ્યા ને એટલા અંદે જ્યાં હાથે તોડીને ખાધા ને એટલા વેચ્યા બધું કર્યું તો આ મારે હાટું એવડે એવડે જાંબુડા ત્યાં રાખાય છે હે કેટલા ગયા વળતા મસ્ત હે ગાઈસ આવો જાંબુડો નીકળો પણ ગેડા એટલે ઓ હોય ખાતા કેટલો ગેડા નાનો હે આ ખાતો એટલે આ છોકરાને આખો ખાઈ દે ભાઈ ખાઈ જાય તો આને કેટલું ખાવું સમજો છે ગયું કેટલું ગયું મસ્ત ગજબ સિરિયસલી મજાક ની વાત નથી કસમ મસ્ત એટલે મસ્ત એકદમ જો આપણને કેમ દેખાતું જ નહીં ગળ પણ દેખાય છે આમાં જો દેખાય રિહાણો પાણી કેટલું નીકળે બોલો બંબા ને બંબા મજા આવી ગઈ ગાઈસ ફેમિલી આપણે જાંબુડા બમુડા ખાધા ને પછી પાછું શું કર્યું ખબર છે ભૂખ લાગી હતી ધનજીને દુકાને મેકલો કાજલ અહીંયા કેવલને હુરતી હતા કેવલને હુરતી એ હુઈ હું હુઈ દેલો એ હોય દેખાડે તો એ હુઈ જાય હું કેમ ન દેખાડું એટલા માટે હું એ દેખાડવાનું છું મેગી બનાવવાની છે આપણે મારે અને આ હુતી છે જો અહીં હુતી હાલો કેવલ અહીંયા હુઈ ગયો હા શું હુઈ જશે ને બા હજી કેટલી ગાય ટીબડી મસ્ત હતી તો ચાલો ફટાકે મેગી બનાવી લખીએ ને કાજલ હોતી ને તો સોરાય ખાઈ જાય પછી એને કહેવું કે ખા યસ એમ કરીશું એટલે ગાઈસ કેવું છું ખબર છે મેગી બનાવી રહ્યો ને તો ભાષ આવી છે કે રામ જાણે હું છું ડાયરેક્ટ જાગીને આમ જો ઇન્સ્ટન્ટ ખાવાય મળી અને પેટમાં એટલી રહી હાલો બધા કે મેગી ખાવા અને હું આખી થાળી લાવ્યો પણ તીખ લાગી ગઈ આ ડોડા બાફેલા ખબરના હતા પણ ભૂલાઈ જાય બોલો અત્યારે ખાવાના છે યાર કેવી મજા આવી છે હમણાં ચાલો મેગી મકાઈ બોલે તો ડોડા ખાઈ લઈ બહુ મજા આવવાની છે આજ મારે તારું પર મેગી ખાવા મળી કાયમી ખુઈ દાદ એટલે ફાયદો જ પડે કા કેવી કેવી ફૂજી છે સુબેર કેવલ ને હોરાવતી હું હોઈ ચાલો તો ફટાફટ મજા આવી છે મારા વાલા આજનો બ્લોગ પૂરો કરી દેવાનો છે આપણે મળશું મસ્તીના બીજા નવા બ્લોગમાં તમારી બધા મિત્રોને જય માતાજી બાય બાય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો હજી છેલ્લે પણ કહી દઉં